લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અઝરબૈજાનમાં 10 દિવસ બંધક રહેલા આણંદના યુવક-યુવતી ઓપરેશન મહીસાગર હેઠળ સુરક્ષિત પરત। વડોદરા એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો। અઝરબૈજાનમાં 10 દિવસ સુધી બંધક બનેલા આણંદના ધ્રુવ પટેલ અને દીપિકા પટેલ સુરક્ષિત રીતે ભારત પરત ફરતા વહેલી સવારે વડોદરા એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। ડંકી રૂટથી અમેરિકા જવાની લાલચમાં 65 લાખની ઠગાઈનો ભોગ બનેલા આ બંનેનું સાંસદ મિતેશ પટેલ અને પરિવારજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુંબઈના એજન્ટો દ્વારા આણંદના યુવક-યુવતીને અઝરબૈજાન લઈ જઈ બંધક બનાવવામાં આવ્યા હતા અને પરિવાર પાસે 65 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી। આ મામલે સાંસદ મિતેશભાઈ પટેલની રજૂઆત બાદ વિદેશ મંત્રાલય અને અઝરબૈજાન દૂતાવાસની મદદથી બંનેને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવ્યા હતા। ઓપરેશન મહીસાગર અંતર્ગત બંને નાગરિકોને સલામત રીતે ભારત પરત લવાયા હતા। લાંબા સમય બાદ પરિવારને મળતા ભાવુક થઈ ગયા હતા અને બંને પરિવાર સાથે મળી રડી પડ્યા હતા। યુવક-યુવતી સુરક્ષિત પરત ફરતા પરિવારજનોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી। સાંસદ મિતેશ પટેલે આ કામગીરી બદલ વિદેશ મંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો। અઝરબૈજાનમાં આણંદ જિલ્લાના ધ્રુવ અને ધ્રુવિકા બંનેને જે કિડનેપ કર્યા હતા બંને આજે સેફ રીતે બરોડા એરપોર્ટ પર ઉતરી ગયા છે। એમને લેવા માટે એમના પેરેન્ટ્સ પણ આવેલા છે અને હું પણ અને મારી ટીમ સાથે પણ એમને લેવા માટે આવકારવા માટે આવ્યો છું। એમની આપવીતી સાંભળી તો ખરેખર આપણને ખૂબ દુઃખ થાય છે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકાર હતી, બંનેને સેફ રીતે અહીંયા લાવ્યા છે। એમના કહેવા પ્રમાણે જ્યારે પોલીસ ત્યાં ગઈ ત્યારે ત્યાં આગળ બીજા 3 જણા ત્યાંના લોકલ જે આ લોકોને કિડનેપ કર્યા હતા એ લોકોને પણ એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને એક આપણો અહીંનો ઇન્ડિયાનો બીજો ભારત દેશનો પંજાબનો પણ એક નાગરિક હતો, એ પણ આ લોકો સાથે ટ્રાવેલ કરતો હતો, એને પણ બચાવી લેવામાં આવ્યો છે। એટલે આપણી સરકાર અને જે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવ્યા, આપણા વિદેશ પ્રધાન પણ આપણને ખૂબ મદદ કરી છે, આપણા ગૃહપ્રધાને પણ આપણને ખૂબ મદદ કરી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લીધે આ બંને જે સેફ આવ્યા છે, એમના પેરેન્ટ્સ બી બહુ ખુશ છે। પરંતુ આ બંનેના તરફથી એક મેસેજ પણ પહોંચાડીશ પૂરા ભારત દેશના આણંદ જિલ્લાના સૌ નાગરિકોને કે આપ જે રીતે અમેરિકા જવા માટે તમે તમારા માતા પિતાને ફોર્સ કરીને 65-70 લાખ રૂપિયા ખર્ચીને પણ જવા માંગો છો, ભારત દેશ નવો બની રહ્યો છે, 2 નંબરમાં તમે જે રીતે જવા માંગો છો, ટ્રાવેલ એજન્ટ તમારે જે રીતે છેતરી રહ્યા છે એમની વાતોમાં ના આવશો। આપણે અહીંયા ભારત દેશને વિકાસ કરીએ, ભારત દેશમાં રહીને વિકાસ કરીએ અને જ્યારે વિકસિત ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં યુવાઓથી વિકસિત બનાવતા હોય તો યુવાઓને પણ વિનંતી કરીશ કે આપ બધા સાથે રહીએ એવી સૌને અભ્યર્થના પ્રાર્થના। બંને જે અહીંયા આવ્યા છે ધ્રુવ અને દીપિકા, બંનેને પણ હું ખરેખર એમને આવકારું છું। દેશમાં પાછા આવ્યા છે, એમની નવી જિંદગી શરૂ કરે અને ખૂબ આગળ વધે। મારી ક્યાંય જરૂર હોય, આપણી સરકારની ક્યાંય જરૂર હોય તો બંનેને કહું છું કે અમારો કોન્ટેક્ટ કરજો। ફરીથી સૌનો આભાર માનું છું।